ગાઈઝ ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. સવાર થઈ ગઈ, સવારની 11 વાગવા આવ્યા. કામ બધું પતાવી દીધું છે, બધું પતાવી દીધું. આજે વઘારેલો ભાત બનાવ્યો, મારા હારું તાંડાલિયાની ભાજી, હેત તો ખાઈ નહીં એવું બધું ભાજી એવું તો મારા હારું એ બનાવ્યું. કઢી બનાવી. હવે એને પાછો બજાર મોકલવાનો છે મારે, કેમ કે દહીં નથી. દહીં ને બધું લઈ આવું. મેં કીધું મરચાં, દહીં, મસાલો કરવાનો છે, તે બધું લઈ આવે. મારે જવું હતું પણ અત્યારે હવે 11 વાગ્યા પછી છે ને જવાયની બહુ તાપ છે. બહાર જ તમને ખબર પડી જાય અત્યારે બહાર નીકળો ને એટલે જો ને આ વરસાદનું તો નામ નથી. અહીંયા જરાક બી તડકો જોઈ. હવે આમાં શું જાય, કશે જવું હોય તો મન નહીં થાય. હવે કપડાં વોશિંગ મશીનમાં રાખેલા છે, હેત નાહીને પરવાડે ને એટલે એના બી વોશિંગ મશીનમાં રાખી દે. ને પવન છે, જો પવન બહુ છે. બહાર ઊભા રહી હોય તો બહુ સારું લાગે, પણ હવે કામ છોડીને બહાર તો નહીં ઊભા રહી હોય. જ્યારે બહાર બેઠા હોય ને પાવર ગયેલો હોય ત્યારે જરાક એને બી પાવર ઓફ થઈ જાય, પવનનો બી. તો કંઈ નહીં, હવે કામ બધું પતાવી દીધેલું છે. હવે જરાક બધા કાગળિયા સરખા કરવાના છે, કેમ કે જ્યારે લાઇટ બિલ આવે, ગેસ બિલ આવે તો બધું હમણાં મુકાઈ જાય. હવે એને બધું સરખું કરું. ને હેતને કીધું તું બજાર જઈ આવ, એ નવા ગયેલો છે. તો પછી મેં કીધું કે આવે એટલે એમ બી 11 તો વાગી ગયા. બજાર જઈને આવે એટલે અડધો પોણો કલાક થઈ જાય. એને બી કીધેલું છે, એના બધા કોલેજના કાગળિયા ભેગા કરવાના છે. મેં કહું તું બી બધું બતાવ, એટલે એ બી ફિનિશ કરે બધું કામ. મેં અમારા કાગળિયાનું કામ પતાવું. તો હજુ ને તડકો આંખ જ નહીં ખુલે. વરસાદ તો જરાક નથી, જરાક એટલે ટીપા બી નથી પડતા. તો કંઈ નહીં, મળીએ પછી. એક બી બજાર જઈને આવે એટલે. આજે સવારથી વિડીયો હતી તે ડાયરેક્ટ અત્યારે વિડીયો બનાવ્યો છે. બપોર પછી થઈ ગઈ છે, ચા નાસ્તો કરી લીધો છે. હવે બનાવવામાં તો હેત કહે કે મને એ પણ નૂડલ્સ પડેલા છે તો તે બનાવી દેજો. ને અત્યારે છે ને ગાર્લિક બ્રેડ જાતે જ લોટ બાંધીને બનાવવાની. એકમાં મેં જોઉં ને ટ્રાય કરતી છું, જો એ રીતે બનશે તો તમને કહીશ, નહીં તો પછી ફેલ થઈ જશે. પણ ટ્રાય કરતી છું, પહેલી વાર લોટ બાંધીને ડાયરેક્ટ એર ફ્રાયરમાં મૂકીને ટ્રાય કરવાની છે હવે મેં. તો કંઈ નહીં, હવે વાસણ બહુ પડ્યા છે. હવે વાસણ પડ્યા છે તે બધા અજડવાના છે. બધું કામ બાકી છે આજે બપોર પછીનું. ને આજની ગરમી તો બધા કરતાં મને એવું લાગે કે હોય હશે, એટલી ગરમી કે બેસાય જ નહીં. તો સીધા જઈને રૂમમાં હોઈ જ ગયા અમે આજે. એટલે હવે આ બનાવું. એકવાર મેંદો નથી રવો ને એવું કંઈ મેં જે રીતે રીલ્સ જોઈ લીધી ને તેમાં જોયેલું હતું. હવે ટ્રાય કરતી છું, બને તો ઠીક, નહીં તો પછી જોઈએ. એકવાર જસ્ટ ટ્રાય તો કરીએ. તો કંઈ ચાલો બનાવીને પછી તમને એવું હોય તો બતાવીશ. હવે ચાલો બાય. ચાલો ગાઈસ, આ ટ્રાય કરી છે. બહેનું એવું તો લાગે છે, હવે ખાય ત્યારે જ ખબર પડે. હેતને બતાવું. અહીંયા હવે થાય છે એની નૂડલ્સની તૈયારી. ને હવે આ ટ્રાય કરીએ, એને હવે બતાવીને પૂછું કે કેવું લાગે છે. હવે હેતના રિએક્શન ચેક કરીએ કેવું લાગ્યું છે એના. ફર્સ્ટ ટાઈમ મેં બી ટ્રાય કરી છે. મને છે ને બનાવવાનો બધું બહુ શોખ છે, પણ કોઈ વખત એટલો તાપ લાગે કે ગરમીના લીધે મને હેત એમ જ કે તમે રસોઈનું જ કરો તો લેવ બનાવ્યું. ઓહો, એવું તો બધું ગમે. ઓહો, કાલની ચીઝ કેક કેવી લાગેલી? ચીઝ કેક તો ભાઈ હજુ બી ખાવાની છે મારે, હજુ બાકી છે થોડીક. એ છે ને બહાર વહેલું કાઢી લાગજે, એટલે વહેલું છે ને તે વચ્ચેનું લે, એમાં છે ને વધારે એ છે. કે મેં એટલે જ મેં કહું કે જસ્ટ ટ્રાય કરી હોય તો એમ જ કે રસોઈનું જ કરો. બધું ઘરે સારો બનેલો છે બ્રેડ તો. હારે ને ઘરે આખો લોટ બાંધીને. અમારે તો હેતને અત્યારે બધું નવું નવું બહુ મજા આવી જતી છે. કે એક દિવસ ચીઝ કેક, એના રોજ નૂડલ્સ બાકી. ભાઈને અત્યારે જલસા છે, મસ્ત લાગે. તો એ મને એમ જ કે તું તમે રસોઈનું કરો તમે, પણ હવે છે ને બધી વખતે નહીં થાય, પણ અમુક વખતે કંટાળી જાય. આ તો મન થાય ને ત્યારે માંથી હવે જો આજે એકદમ મન થઈ ગયું. આ કેડાની રીલ્સ જોઈ લી, અઠવાડિયા 2 અઠવાડિયા પછી બન્યું. એ નહીં, પણ મેં બનાવવાની વાત કરું કે બનાવવાની કેદારની બનાવું કર્યા કરું, પણ બને જ નહીં. જ્યારે મૂડ હોય ને મને ત્યારે મેં મને મૂકી દેમ. આવે છે ને માસા બધું. તો કંઈ નહીં, ચાલો એ હવે મજા લે. મેં બી ચાખું, મેં તો હજુ ચાખ્યું જ નથી. તો મેં બી મજા લેમ. પછી ના આ ખાઈ લે ને પછી નૂડલ્સ ખાવાનું છે ને હવે.
આ પહેલા બતાવી દો ને તમારો એ ખબર નહીં, એક તો મારા 2 દિવસના બ્લોગ બોલો થતા નથી, સ્પેસ ઓન ધ ડિસ્ક લખેલું છે તો બધું કાઢી નાખ ને પણ. બધું. તો ચાલો હવે બ્લોગને અત્યારે એન્ડ કરીએ ને. આજે મમ્મીએ બનાવેલું હતું આપણું ચીઝ બ્રેડ સ્ટીક, ગાર્લિક બ્રેડ સ્ટીક આપણી બનાવી હતી, એન્ડ પેલો નૂડલ્સ બનાવેલા હતા. નૂડલ્સ મને એમ બહુ ભાવે નહીં એમ, એટલે મને ચાઇનીઝ ફૂડ જ નહીં ગમે એટલું બધું, પણ આ વખતે હીરાચાક નૂડલ્સ સારા બનેલા હતા, હજુ પણ છે મારા પાસે, તો મેં હવે એ ખાવા. અને હવે હીરા જે ગાર્લિક બ્રેડ સ્ટીક છે તો તે મમ્મીને મેં કીધેલું છે કે પાછું એક વખત બનાવે, કેમ કે એ બરાબર બનેલા હતા. હા, ફૂલેલા નહીં હતા, બટ એ ફૂલેલાની જરૂર પણ નહીં હતી, કેમ કે એ જે છે ને અંદર જે ચીઝની ફિલિંગ તે પ્રોપર એના લીધે જ ટેસ્ટ આવતો હતો એનો. એટલે પેલું ફૂલેલા હોય ને, હવે ડોમિનોઝના કે ફૂલેલા હોય ને તો એના લીધે વધારે પડતો બ્રેડ જ વધારે લાગે. આમાં છે ને એક તો છે ને થોડુંક ટેંગીનેસ પણ હતું એ ચીઝનું અને આપણે ચીલી ફ્લેક્સનું. તો એક વખત ટ્રાય કરજો, અને તમે છે ને એક વખત મને કહેજો કે એનો શોર્ટ બનાવવાનો છે કે નહીં, સો દેટ તમને લોકોને બી કેવી રીતે બનાવો. હવે અમુક લોકો યીસ્ટ નહીં નાખીને અમુક લોકો યીસ્ટ નાખે, અમે યીસ્ટ વગર બનાવેલું છે. તો હવે એક વખત અમે લોકો યીસ્ટ વગર બનાવશું ને એક વખત અમે યીસ્ટવાળું પણ બનાવશું, તો બંને બનાવશું અને એક જ શોર્ટમાં મૂકી દઈશું. જોઈ તો રેસીપી જોઈતી હોય તો એક વખત કોમેન્ટ કરજો, સો દેટ અમે લોકો બનાવીએ. તો ચાલો હવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ડ વ્લોગને લાઇક, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો, સો દેટ અમને લોકોને ખબર પડે શું નવું નવું ટ્રાય કરીએ. એન્ડ કંઈ એવી કંઈ રેસીપી હોય કે તમારા પાસે તો અમને શેર કરજો, એન્ડ તમારી કોઈ ડિમાન્ડ હોય કે આ વસ્તુ બનાવો તો તે પણ અમે બનાવવાની ટ્રાય કરશું. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો બાય.